રાવણે સીતાનું હરણ ના કર્યું હોત, એક સમજવા જેવી વાત કરું છું. રાવણે સીતાનું હરણ ના કર્યું હોત જયંતિભાઈ, તો રાવણને મરવાનો સમય ના આવત. એવું દુનિયાને ખબર છે ને? પણ કદાચ હું કહું, રાવણને મરવાનો સમય છે એમાં કોઈને ખબર છે? એવું પૂછો ભાઈ, કોઈને ખબર છે કે જગતમાં જયંતિભાઈ દેવનું વઢણ વળ્યું હોય એટલે દેવના થઈને રહેવું પડે? સીતાનું હરણ કર્યું ને એમાં કદાચ રામને કશો પ્રોબ્લેમ નતો, તમારી ભાષામાં કહું. પણ જીગર રામને કઈ ખટક્યું કે હરણ કરવા ગયો તારે એને વેહવાનો લીધો હતો, હે સંતનો સાધુનો લીધો, એટલે એ વેહમાં કદાચ ધર્મ લૂંટાય છે, એના કારણે એનો વધ કરવો પડ્યો. એટલે જગતભાઈ તમે ભૂવા બન્યા છો, જગતભાઈ ભૂવા બની જોનજો. હું કદાચ સારસાની સિકોતર માતા આટલું કહીને જઉં છું. આ દુનિયા જગતની કદાચ વાતો મેલીને કદાચ તમારા ઘરની વાત કદાચ મોડજો.